હેલો અમદાવાદ, કેમ છો? મજામાં છો? હું યુટ્યુબ ચેનલના માધ્યમથી ગીતા પંચાલ બોલું છું. આજે હું તમારી મુલાકાત કરાવીશ અંબિકામાં, કે જે તમને દરેક ફરસાણ, નમકીન, આપણું ફેવરેટ પસંદગી જે નાસ્તા છે, લાઈવ નાસ્તા, ખાખરા, પાણીપુરી, જે બી તમે કઈ માંગો એ બધું જ અહીંયા મળી જશે. અચાર, અથાણા, બધું. ચાલો તમને હું લઈ જાઉં છું, આવો. ચલો, આપણે આવી ગયા છે અંબિકા, જ્યાં તમને લાઈવ નાસ્તા બધું જ જોવા મળશે. હું કહું એટલે સ્ટોપ કરી દેજો. જો આ છે અવનવી મીઠાઈઓ. અંદર કે બાદ ગરમા ગરમ બીમારી નહીં આવે. અંબિકા સ્વીટની રાજ કચોરી જે હું ટેસ્ટ કરું છું, મને ટેસ્ટ કેવું લાગે, જોવાથી જ સારી લાગે છે, એટલે ટેસ્ટની તો વાત જ એક નંબર છે. એટલે જ કહું છું કે જરૂરથી અહીં આવજો, નાનો ટેસ્ટ જરૂરથી લઈ લો. બેનને મળશું ને એમના જ મોઢેથી આપણે સાંભળીશું. તો આપનું નામ? જીનલબેન સુખડી. અચ્છા, તો આ તમારું દુકાનનું ઓપનિંગ ક્યારે થયું? આપણે અખા ત્રીજના દિવસે 30 તારીખે ઓપનિંગ કરેલું છે આનું. અને 33 વર્ષ જૂની આપણે અંબિકા ફરસાણ માર્ટ છે નરોડા ખાતે, BRTS બસ સ્ટેન્ડની બાજુમાં. એ દુકાન હવે આપણને થોડી નાની પડવા માંડી છે અને આપણા ગ્રાહકોની સંતુષ્ટિને જોઈને આપણે બીજી બ્રાન્ચ ખોલવાનું નક્કી કર્યું. એટલે આપણે આ દુકાન હમણાં રેન્ટ પર લીધેલ છે. ઓકે, તો તમે પબ્લિકને શું મેસેજ આપવા માંગો છો? અમે પબ્લિકને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે અમારી દુકાનમાં દરેક વસ્તુ પ્યોર સ્વામિનારાયણ મળે છે, ઓનિયન ગાર્લિક વગરની. કોઈ પણ બહારની પણ પ્રોડક્ટ હોય, જેમ કે બીકાજીની છે કે પછી હલ્દીરામની છે, એ પ્રોડક્ટ પણ અમે વેચીએ છીએ, તો એ પણ વિધાઉટ ઓનિયન ગાર્લિક વગરની જ હોય છે. અને અમારી પોતાની પ્રોડક્ટ પર અમે પોતે વધારે ધ્યાન આપીએ છીએ. તો એની અંદર અમે દરેક વસ્તુ સિંગ તેલમાં અને ફોર્ચ્યુન તેલમાં બનાવીએ છીએ. જે વસ્તુ લોંગ ટાઈમ સુધી ના રહી શકે સિંગ તેલની અંદર, એ અમે ફોર્ચ્યુનમાં બનાવીએ છીએ, સનફ્લાવરમાં બનાવીએ છીએ અને પ્યોર સ્વામિનારાયણ બનાવીએ છીએ, જેમાં ઓનિયન ગાર્લિકનો પાવડર કે કશું જ અંદર નાખવામાં આવતું નથી. અને વધારે પડતું એમાં અમે પ્યોર આરોનું વોટર યુઝ કરીએ છીએ અને ચોખ્ખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ, જેના કારણે થઈને અત્યારે કોઈ પણ કસ્ટમરને એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય કે ફૂડ ઇસ્યુ ના થાય. સાચી વાત છે. અને કદાચ ચલો કોઈને ઓનિયન વાળું કે
ગાર્લિકવાળું ખાવું હોય તો અમે કદાચ એવા કોઈ કસ્ટમર હોય કે જેને ઓનિયન ગાર્લિક વાળું જોઈતું હોય તો પછી અમે બીજા કોઈ શોપ દ્વારા એમનો કોન્ટેક્ટ કરાવી આપીએ છીએ કે ભાઈ તમને ત્યાં આગળ સારું ફૂડ મળી રહેશે. હા. પણ અમે તો પ્યોર સ્વામિનારાયણ અમારું મંદિર તમે જોઈ શકો છો. હા, હા. અમારી દરેક વસ્તુમાં ભગવાનને ભોગ અમે અર્પણ કરી પછી જ એ વસ્તુ અમે વેચવા મૂકીએ સાચી છીએ. વાત છે, સાચી વાત છે. અને એટલે અમે ભગવાનને ધરાયેલી વસ્તુ જે ભગવાનને ઓનિયન ગાર્લિક અમે ઓફર કરતા નથી. એટલે અમે પણ નથી જમતા, કોઈને જમાડતા પણ નથી. એટલે અમારી દુકાનમાં દરેક વસ્તુ તમને સાત્વિક મળશે. સાચી વાત છે. ઓકે, થેન્ક યુ. તો હું બધાને એ જ કહીશ કે જરૂર આ અંબિકા સ્ટ્રીટની તમે મુલાકાત લો અને અહીંનું જરા એડ્રેસ તમે બતાવી. એકવાર અમારી દુકાનમાં આવો. અમારી દુકાન હરિદર્શનથી વ્યાસવાડી જતા વચ્ચે આવે છે. અવની આઇકોન 2324 નંબરની દુકાન છે. અને એકવાર આવશો, કોઈ પણ આઈટમ અમારા ત્યાંની લેશો તો તમે બીજી વાર ચોક્કસ આવશો. અમારી અત્યારે અહીંયા નમકીનમાં આત્મીય ભેળ છે. આ આત્મીય ભેળ છે એ વધારેમાં વધારે વેચાય છે. જે જૂની દુકાનમાં પણ વેચાતી હતી અહીંયા પણ વેચાય છે. પછી અમે ફ્રેશ પાપડી રોજ બનાવીએ છીએ, ફ્રેશ ફૂલવડી રોજ બનાવીએ છીએ અને અમે લાઈવ કાઉન્ટર રાખ્યું છે. પછી ચાટ છે, પાણીપુરી છે, દિલ્હી ચાટ છે, રાજ કચોરી છે, દહીં કચોરી છે. આવી ઘણી બધી આઈટમો છે જે અમે રૂટીનમાં બનાવીએ છીએ અને કસ્ટમરને ઓફર કરીએ છીએ. અને અમારું પ્લસ પોઈન્ટ એ છે કે અમે આજની વસ્તુ કાલે વેચતા નથી. જે પણ વસ્તુ વધે છે એ બધી અમે એનો નિકાલ કરી દઈએ છીએ, એને અમે ઉપયોગમાં નથી લેતા. બીજી વસ્તુ કે અમે જે કેક બનાવીએ છીએ ઓર્ડરથી જ મોસ્ટલી બનતી હોય છે. આ બધી કેક ઓર્ડરની હોય છે અને દરેક કેકનો સ્પંજ જે છે એ અમે પ્યોર ઘીનો બનાવીએ છીએ. એમાં વેજીટેબલ ઓઇલ કે વેજીટેબલ ફેટ કશું હોતું નથી. એની અંદર પ્યોર ઘી હોય છે. નોનવેજ પણ નહીં આવતું. ઓનિયન ગાર્લિક જ નહીં વાપરતા એટલે અમે કેક તો વાપરતા જ હા, એ તો સાચી વાત છે. રાઈટ. એટલે જે ડાલડા ઘીનો જે સ્પંજ બનતો હોય છે એ અમે બિલકુલ યુઝ નથી કરતા. દરેક ક્રીમ ને બધું આપણું ફ્રેશ હોય છે. આ વસ્તુ વેચાય પછી જ આપણે બીજી વસ્તુ બનાવીએ એ સાચી વાત છે. અને ઓર્ડરથી જ દરેક વસ્તુ હોય છે. નમકીનમાં પણ એવું જ. આટલું જ નમકીન આપણે બનાવવાનું, રોજનું થોડું જ બનાવીએ છીએ અને થોડું જ આપણે સેલ કરતા હોઈએ છીએ કે પતે પછી ફ્રેશ બનાવીને વેચવાનું. અમારા દરેક કસ્ટમર એના લીધે જ ખેંચાઈને આવે છે કે દરેક વસ્તુ ફ્રેશ લાગે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે જો એમની જ કંપનીનું છે, એમની જ કંપનીનું અંબિકાનું છે કે જે ફ્રેશ એ લોકો પેકિંગ કરે છે, એટલું જ પેકિંગ કરે છે જે વેચાય પછી જ બીજું ફ્રેશ નવું પેકિંગ કરે છે. એવું નથી કે વાસી પડેલું તમને આપી દે છે. જોઈ શકો છો. અને એકવાર લઈ જઈને જરૂર ટેસ્ટ કરજો તો તમને પોતાને પણ ખ્યાલ આવશે કે ના, હું જે જગ્યાએથી લાવી છું એ પરફેક્ટ છે. હું આમની દુકાનનું જે એડ્રેસ છે અંબિકા સ્ટ્રીટનું હું તમને મારી આઈડીમાં નીચે મેન્શન કરી દઈશ. તો તમને જો આ લાઈવ મેં તમને બતાવ્યું છે સારું લાગ્યું હોય તો મને જરૂરથી કોમેન્ટમાં કરજો. અને હું તો એટલું જ કહું છું કે એકવાર જરૂર આ દુકાનની તમે મુલાકાત લો. એકવાર તમે વસ્તુ લઈ જશો ને, ખાવશો તો તમને એક્સપિરિયન્સ થશે કે નહીં, મેં ખાધું, મને સારું લાગ્યું. તો તમે બીજી વખત જરૂરથી આવશો અને બીજાને 2 વ્યક્તિને લઈને પણ આવશો. કારણ કે આ બધું જે એ લોકો બનાવે છે, જે પેકિંગ કરે છે એ તાજું છે. આપણે એવું નથી કે ચલો 6 મહિનાનું પેકિંગ કરેલું તમને અત્યારે આપે, એવું નથી. આ લાઈવ એ લોકો પેકિંગ કરે છે ને તમને આપે છે, એકદમ ફ્રેશ છે. જોઈ શકો છો. ખાખરા છે ને એ હેન્ડમેડ છે. હા, દરેક ખાખરા જના બનાવેલા છે. બધા કારેલાના છે, જીરા છે, સરગવાના છે, શું વાત છે. જો જેને ડાયાબિટીસ હોય છે તો હું તો એટલું જ કહું છું કે અહીંયા જ અવાય. મેં તો આ પ્રથમવાર મેં ઘણી જગ્યાએ મેં ખાખરા જોયો, પણ મેં આ ફ્લેવરમાં તો મેં કે ખાખરા જોયા જ નથી. ખરેખર હું તો એટલું જ કહું છું, એકવાર તમે અહીંયા આવશો, જેને ડાયાબિટીસથી બીપી છે, જેને કોલેસ્ટ્રોલ છે, એના માટે જેને લો કેલેરીનું ખાવું હોય તો અહીંયા જ આવી જાય. અને જે લોકો જોઈ શકો છો. ડાયટ ફોલો કરવું હોય એમના માટે મઠના ખાખરા છે, જુવારના ખાખરા છે, મસાલા ખાખરા છે, બધા બાજરીના ખાખરા છે. વાત છે. દરેક પ્રકારના ખાખરા અને આ હેન્ડમેડમાં છે એના એ જ ખાખરા આપણે મશીનમાં પણ રાખેલા રાખેલા છે. હું તો એટલું જ કહું કે હેન્ડમાં બનાવેલા જ ખવાય. 100%. પણ જે લોકોને અમુક પરફેક્શનના પ્રેમી હોય અને અમુક અત્યારે જો શેઝવાન
શેઝવાન છે, ચીઝ છે, પેરી પેરી છે, એ બધા પર થોડું વધારે ધ્યાન આપતા છે બાળકો ને એ લોકો, તો એમના માટે આ ઉપર આપણે રાખ્યા છે. અને અત્યારે તો લો કેલેરી વાળું જેટલું ઓછું ખાવ એટલું સારું છે આપણા હેલ્થ માટે. તો જોઈ શકો આપણે નવી લોન્ચ કરી છે અળસી પૂરી. અળસી પૂરી છે આપણે અળસી રૂટીનમાં નહીં ખાધા, એ થોડી આપણે ઉપવાસ તરીકે લઈએ છીએ, પણ અત્યારે અત્યારે ચાટ બનાવી હોય આપણે કે પછી એમને બાળકોને ટિફિનમાં ભરીને તો ડ્રાય નાસ્તો આપવો હોય તો એના માટે અળસી પૂરી છે. પછી સિંગદાણા છે આપણે રૂટીનમાં ખા નથી કરતા, અમુક વસ્તુ આપણા બોડી માટે જરૂરી પણ છે, અમુક સાઈડ ઇફેક્ટ પણ કરે છે, જેમ કે પીનટ્સ છે. તો જેમ સિંગ ભજીયા હોય છે એવી રીતે પીનટ્સ બાઇટ્સ બનાવ્યા છે. એ બહુ જ અત્યારે એની ડિમાન્ડ હોય છે, કસ્ટમર વધારે ને વધારે ફોલો કરતા હોય છે કે ના ભાઈ અમને પીનટ્સ પણ આપો એમ. પછી જેમ સિંગ ભજીયા હોય છે એમાં ચણા ભજીયા છે, ચણા ભજીયા અમે બનાવ્યા છે. પછી આપણે ત્યાં આખું ફરાળીનું રેક આખું આપણે અલગ રાખ્યું છે, એની અંદર દરેક ફરાળી આઈટમ જ મળે છે. આના સિવાય આપણે ફરાળી ખીચડી, બપોડા, ફરાળી કોકોનટ ચીપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે રાખીએ છીએ. અને એના માટે અલગ જ છે કે એની અંદર આપણે ફરાળી જ વસ્તુઓ બધી યુઝ કરેલી છે. તો જોઈ પ્રેક્ષકો, હું તો એટલું જ કહું છું, જો અહીંયા અમદાવાદમાં નજીકમાં રહેતા હોય એ લોકોને તો જરૂરથી અહીંયા એક વખત મુલાકાત લેવી જ જોઈએ. અને અહીંની તમે જે વેરાયટીઝ જે તમે જોયા, જેમ કે હેન્ડના હાથના પોતાના હાથે જ બનાવેલા ખાખરા છે, અને ડાયટ પણ છે, ડાયટ ખાખરા બી છે, જે ડાયટ ફોલો કરતો એના માટે બી પણ સારું છે, જોઈ શકો છો. અને અવનવી ફ્લેવરમાં છે, સરગવાના છે, અમુક કેવા ફ્લેવરમાં છે, મેં ખરેખર બહુ સરસ છે. તો જરૂરથી આવજો. તો હું આ દુકાનનું એડ્રેસ હું તમને મારી આઈડીમાં નીચે મેન્શન કરીશ, તો એ એડ્રેસને જોઈને પણ તમે એક વખત તો જરૂર આવજો. અને મારી આઈડીને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, વધુમાં વધુ શેર કરજો અને લાઈક પણ કરજો અને કોમેન્ટ પણ કરજો કે કેવી લાગી તમને આ અવનવી વેરાયટીઝ ખાણીપીણી. અને આપણે ખબર તો છે અમદાવાદ 3 વસ્તુમાં ફેમસ છે, એક ફરવામાં, ખાવા પીવામાં, બરાબર. હા, અને આ મેડમ ઓર્ડર પણ લે છે, કેટરિંગનો ઓર્ડર પણ લે છે. બર્થડે પાર્ટી હોય કે તમારું બેબી શાવર હોય કે પછી મેરેજ ફંક્શન હોય, કોઈ પણ ફંક્શન હોય આપણે એને ઓર્ગેનાઇઝ કરીએ છીએ. કેટરિંગના દરેક ઓર્ડરો લઈએ છીએ આપણે. તો જેનો ઓર્ડર આપવો હોય એ ઓર્ડર પણ આપી શકે છે. હું એમનો કોન્ટેક નંબર અને એમનું એડ્રેસ એનું મેન્શન મારી આઈડીમાં નીચે તમને આપી દઈશ. તો જેને પણ ઓર્ડર આપવો હોય તે કોન્ટેક કરે. ઓકે.